દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. આગામી તહેવારોને અનુલક્ષીને લીલિયા મોટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. અમરેલી જિલ્લાના લીલિયા મોટા પોલીસ સ્ટેશન ખાતે આજે આગામી તહેવારોને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક લીલિયા મોટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એસ.એમ. અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ. બેઠકમાં તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, જાહેર શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ યથાવત રહે તેમજ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી પોલીસને સહકાર આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં લીલિયા ગામના સરપંચ વિજયભાઈ શેખલિયા, પૂર્વ સરપંચ જીવણભાઈ વોરા, નીતિનભાઈ ત્રિવેદી, વિજયભાઈ કોગઠિયા, સલીમભાઈ બેલીમ સહિત શાંતિ સમિતિના સભ્યો, આગેવાનો અને વિવિધ સમાજોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ દ્વારા તમામ નાગરિકોને આગામી તહેવારો ભાઈચારા, પરસ્પર સહકાર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.